નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 10મી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટનું કરાયું પ્રેઝન્ટેશન। વાઇબ્રન્ટ સમિટમાં 4 થી 5 દેશના રાષ્ટ્રપ્રમુખો સહિત 35થી વધુ દેશ થશે સહભાગી। વાઇબ્રન્ટ થકી ગુજરાત સર કરશે નવી ઊંચાઈ। છોટાઉદેપુરના નસવાડીમાં વિદ્યાર્થિનીઓની છેડતી કેસમાં ડ્રાઈવર અને ટેમ્પો માલિકની કરાઈ ધરપકડ। અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન। આરોપીઓ સામે પોક્સો સહિતની તમામ કલમો લાગુ। સરકાર અને ગૃહ વિભાગ દ્વારા કડક કાર્યવાહી। તમામ વિદ્યાશાખાઓમાં પ્રવેશ પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ થયું લોન્ચ। રાજ્યની કોલેજીસના 7.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે એક જ પોર્ટલ ઉપર કરી શકશે અરજી। એક વખત ભરવાની રહેશે ₹300 રજીસ્ટ્રેશન ફી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના ત્રિશુરમાં રોડ શો યોજી કર્યું લોકોનું અભિવાદન। રોડ શોમાં ઉમટી ભારે જનમેદની। પ્રધાનમંત્રી સ્ત્રી શક્તિ રેલીને પણ કરશે સંબોધન। 2 લાખથી વધુ મહિલાઓ લેશે આ રેલીમાં ભાગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપને 1150 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાની આપી ભેટ। સબમરીન ઓપ્ટિક ફાઇબર કેબલ, સ્વચ્છ પેયજલ, સૌર ઉર્જા સાથે જોડાયેલ યોજનાઓનો પ્રારંભ। પીએમએ કહ્યું, આઝાદી બાદ પ્રથમવાર લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિક ફાઇબર કેબલથી જોડવામાં આવશે। ગેરકાયદેસર ખનન મામલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પ્રેસ સલાહકારના નિવાસસ્થાને ઈડીના દરોડા। સોરેનને સાંજે બોલાવી ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય દળની મહત્વની બેઠક। બેઠકમાં ગઠબંધન દળના ધારાસભ્યો પણ થશે સામેલ। ભારતીય શેર બજારમાં કડાકો। સેન્સેક્સ 536 પોઈન્ટ ઘટીને 71,357 પર તો નિફ્ટી 148 પોઈન્ટ ઘટીને 21,517 પર બંધ। આઈટી, મેટલ અને ઓટો શેરમાં ઘટાડો। કોમોડિટી માર્કેટ પણ રેડ ઝોનમાં થયું બંધ। જાપાનમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ। પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ એરપોર્ટની પર લાગેલી આગના કારણે રાહત બચાવ કામગીરી નથી થઈ પ્રભાવિત। ભૂકંપને કારણે અત્યાર સુધી 62થી વધુના મોત। કેપટાઉનમાં ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ। દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગ્સમાં ફક્ત 55 રનમાં ઓલ આઉટ। ભારત તરફથી સિરાજે ઝડપી 6 વિકેટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ કેરળના પ્રવાસે છે। પ્રધાનમંત્રીએ ત્રિશુરમાં રોડ શો યોજ્યો, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી। રોડ શો દરમિયાન પીએમના કાફલા ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી। રોડ શો બાદ પીએમ મોદી ત્રિશુરમાં સ્ત્રી શક્તિ મોદી કોપ્પમ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। સ્ત્રી શક્તિ મોદી કોપ્પમનો અર્થ છે કે મહિલા શક્તિ મોદીની સાથે છે। મહિલા અનામત બિલ પસાર કરવા બદલ પીએમનો આભાર માનવા માટેનો આ કાર્યક્રમ છે। પીએમના આ કાર્યક્રમમાં આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકરો સહિત વિવિધ ક્ષેત્રોની 2 લાખથી વધુ મહિલાઓ હાજર છે। કાર્યક્રમ અંગે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ, જ્યાં રોડ ഷോ ચાલી રહ્યો છે। ഭാരതത്തെ വിശ്വഗുരുവായി ലോകത്തിന്റെ നെറുകയിൽ പ്രതിഷ്ഠിച്ച രാഷ്ട്രതന്ത്രജ്ഞൻ, ലോകാരാധ്യനായ പ്രധാനമന്ത്രിക്ക് പൂരങ്ങളുടെ പൂരമായ തൃശൂർ പൂരത്തിന്റെ മണ്ണിലേക്ക് സ്വാഗതം ആശംസിക്കുന്നു മഹിളാ മോർച്ചയുടെ സംസ്ഥാന അധ്യക്ഷ അഡ്വക്കേറ്റ് നിവേദിത സുബ്രഹ്മണ്യൻ। मंच पे विरासित सबके लोकप्रिय नेता, हमारे परम आदरणीय श्री प्रधानमंत्री नरेंद्र मोदी जी, ഈ പരിപാടിയുടെ ആസൂത്രണത്തിനും അതുപോലെ തന്നെ ഇങ്ങനെയൊരു പരിപാടി ഞങ്ങൾക്ക് സമ്മാനിക്കുവാനും കാരണക്കാരനായിട്ടുള്ള ഭാരതീയ ജനതാ പാർട്ടിയുടെ സമാരാധ്യനായിട്ടുള്ള അധ്യക്ഷൻ ശ്രീ സുരേന്ദ്രൻ അവർകൾ, വേദിയിൽ സന്നിഹിതനായിരിക്കുന്ന
കേരളത്തിൻ്റെ പ്രഭാരി കൂടിയായിട്ടുള്ള MP ശ്രീ ജാവഡ്കർജി, സഹപ്രഭാരി ശ്രീ രാധാ മോഹൻദാസ് അഗർവാൾജി, ശ്രീ സുരേഷ് ഗോപി അവർകൾ, വിശിഷ്ട വ്യക്തിത്വങ്ങൾ ഇവിടെ ജീവിതത്തിൻ്റെ വിവിധ തുറകളിൽ നിന്ന് വന്ന് അവരുടെ വ്യക്തിമുദ്ര പതിപ്പിച്ചുകൊണ്ട് ലോകത്തിന് ആകമാനം માતૃકાયાയിട്ടുള്ള વિશિષ્ટ વ્યક્તિત્વങ്ങൾ. તો કેરળના ત્રિશુર ખાતેથી આપ જોઈ રહ્યા હતા પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લક્ષદ્વીપમાં ₹1,150 કરોડથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં કોચી લક્ષદ્વીપ દ્વીપ સમૂહ સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કનેક્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન સૌથી મહત્વપૂર્ણ છે. તેનાથી લક્ષદ્વીપમાં ઇન્ટરનેટની સ્પીડમાં 100 ગણો વધારો થશે, જેનાથી ઝડપી ઇન્ટરનેટની સુવિધા સાથે ટેલિમેડિસિન, ઈ ગવર્નન્સ, શૈક્ષણિક પહેલ, ડિજિટલ બેન્કિંગ અને ડિજિટલ કરન્સીના ઉપયોગ સહિત કેટલાય ક્ષેત્રોને ફાયદો થશે. તો પ્રધાનમંત્રીએ અગાતી એરપોર્ટ પર પહોંચ્યાના તુરંત બાદ એક જનસભાને સંબોધી હતી. આ સંબોધનમાં તેઓએ કહ્યું હતું કે આઝાદી બાદ પ્રથમવાર લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિક ફાઇબર કેબલથી જોડવામાં આવશે. આ ટાપુ પર સી ફૂડને વિકસાવવા પર યોગ્ય ધ્યાન આપવામાં આવશે તેમજ નબળા બંદરગાહના પાયાના ઢાંચાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. પ્રધાનમંત્રીએ કદમતમાં લો ટેમ્પરેચર થર્મલ ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ પણ કર્યું હતું તેમજ કદમતમાં પ્રધાનમંત્રી સોલર પાવર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 5 દ્વીપોમાં 5 મોડલ આંગણવાડી કેન્દ્રો, નંદઘરના નિર્માણનો પાયો પણ નાખ્યો હતો. बीते 10 वर्षों में हमारी सरकार ने जो बॉर्डर के इलाके हैं, जो समंदर के आखिरी छोर के इलाके हैं, वहां हमने उन्हें अपनी प्राथमिकता बनाया है. भारत के हर क्षेत्र, हर नागरिक का जीवन आसान बनाना, उसे सुविधा से जोड़ना ही केंद्र सरकार की प्राथमिकता है. आज यहां लगभग 1200 करोड़ रुपए के प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण हुआ है. ये इंटरनेट, बिजली, पानी, स्वास्थ्य और बच्चों की देखभाल से जुड़े प्रोजेक्ट हैं. इन सभी विकास परियोजनाओं के लिए आप सभी को बहुत बहुत बधाई. ગેરકાયદેસર ખાણકામ મામલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના સલાહકાર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુના નિવાસસ્થાન સહિત 12 ઠેકાણે ઈડીના દરોડા ચાલુ છે. તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નિશાના પર છે. ઈડીએ હેમંત સોરેનને 7 સમન્સ પાઠવ્યા છે, પરંતુ તેઓ એક પણ વાર ઈડી સામે હાજર થયા નથી. આ વચ્ચે હેમંત સોરેને આજે ઝારખંડમાં મુક્તિ મોરચા ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. ઝારખંડમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલાય તેવી અટકળો ચાલી રહી છે. ભાજપે દાવો કર્યો કે વર્તમાન મુખ્યમંત્રી તેમની પત્નીને મુખ્યમંત્રી બનાવી શકે છે. વાસ્તવમાં ઝારખંડમાં ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રીતે જમીનની માલિકી બદલીને જમીનને હડપ કરી લીધી છે. ઈડી આ મામલાની તપાસ કરી રહી છે. આ મામલામાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરાઈ છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી સમક્ષ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટીએ ઈડી દ્વારા જારી કરાયેલા સમન્સને ગેરકાયદેસર ગણાવ્યું છે. આ કેસમાં કેજરીવાલને આ ત્રીજું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પત્રકારો સાથે વાત કરતા આપ નેતા અને દિલ્હીના મંત્રી આતિશીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સમન્સ જારી કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. દરમિયાન ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કેજરીવાલ જેઓ એક સમયે ભારતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરતા હતા, તેઓ હવે ભ્રષ્ટ વ્યક્તિ બની ગયા હોવાનો આરોપ લગાવ્યો હતો.
સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કેસમાં તપાસ એજન્સીની કાર્યવાહી ચાલી રહી છે. ગોગામેડીની હત્યાના પ્રકરણમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રાજસ્થાન અને હરિયાણામાં 31 ઠેકાણે તપાસ હાથ ધરી છે. આ મામલે અત્યાર સુધી પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ડિસેમ્બર 2023માં જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના સંદર્ભે રાષ્ટ્રીય તપાસ એજન્સીને તપાસ કરવાની કામગીરી સોંપી હતી. ઉલ્લેખનીય છે કે સુખદેવસિંહની હત્યાની જવાબદારી ફરાર ગેંગસ્ટર રોહિત ગોધરાએ લીધી હતી. આ હત્યામાં ગેંગસ્ટરની સંડોવણીને કારણે કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો છે. પોલીસે આ અંગે આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૈઝીની ધરપકડ કરી છે. આજે ભારતીય શેર બજાર કડાકા સાથે બંધ થયું છે. સેન્સેક્સ 536 પોઈન્ટ ઘટીને 71,357 પર તો નિફ્ટી 148 પોઈન્ટ ઘટીને 21,517 પર બંધ રહ્યો હતો. આજે આઈટી, મેટલ અને ઓટો શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ફાર્મા, હેલ્થકેર અને ઓઇલ એન્ડ ગેસના શેરમાં વધારો જોવા મળ્યો હતો. સોના, ચાંદી અને ક્રૂડ ઓઇલમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. દર્શક મિત્રો, બુલેટિનમાં આગળ વધીએ પહેલા લઈશું એક બ્રેક. ચેક જવું પડશે. અરે ગેમ છોડીને 1 મહિનો થઈ ગયો કમ્પ્લેન કરીને, બેંક રિફંડ જ નથી આપતી. કમ્પ્લેન કરવી છે. અરે બેસો અહીંથી જ કરી લેજો. આરબીઆઈ નો ઓમ્બડ્સમેન ને. કેવી રીતે? આરબીઆઈ અધિકૃત બેંક, એમબીએફસી અથવા ડિજિટલ લેનદેનના જેટલા પણ પ્લેટફોર્મ્સ છે તેમની ફરિયાદ આપ કરી શકો છો ઘર બેઠા બેઠા આરબીઆઈ ના સીએમએસ પોર્ટલ પર. આ હશે ચેકમેટ. કમ્પ્લેન્ટ કરશો કે? આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. વિરામ બાદ ન્યૂઝ બુલેટિનમાં આગળ વધીએ. ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ લોન્ચ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સોફ્ટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓ, અનુસ્નાતક, પીએચડીના અભ્યાસક્રમોને સાંકળી લઈને પ્રવેશની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે, જેના પગલે હવેથી રાજ્યની કોલેજના 7.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે. પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી ₹300 એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે, જે માટે www.gcas.gujgov.edu.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે. વર્ષ 2024ના શૈક્ષણિક વર્ષથી જ આ પ્રક્રિયા લાગુ પડશે. ₹300 ફી અને સાથે વિકલ્પને વાળું આ પોર્ટલ જ્યારે વિદ્યાર્થીઓની સગવડ માટે ખુલ્લું મુકાઈ રહ્યું છે અને એનો અમલ પણ ચાલુ વર્ષથી જ આપણે કરી રહ્યા છીએ. આનંદનો વિષય એટલા માટે છે, નાણાંનો વ્યય ઓછો થશે, છોકરાઓના ધક્કા ખાવાના ઓછા થશે અને જે એક સરળ પ્રક્રિયા એડમિશનની, અને આ એડમિશન માટે પણ યુનિવર્સિટીઓ સ્વાયત્ત છે એડમિશન આપવા માટે. વિદ્યાર્થીઓ જ્યારે આ પસંદગી કરશે ત્યારે હવે આવનાર સમયમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર નવી શિક્ષણ પદ્ધતિમાં ઘણીવાર એવું બનશે કે વિદ્યાર્થી વચ્ચેથી પોતાના સિલેબસ અધર સિલેબસની અંદર જવાનું થશે. તો આ પ્રક્રિયા એક ટેકનોલોજી દ્વારા તુરંત ને તુરંત કોમ્પ્યુટરના ડેસ્ક પર આવી શકશે અને આપણે તરત એને એડમિશન આપીશું. ગુજરાત એ ભારતની અંદર પ્રથમવાર આ રીતની એડમિશન કોમન એડમિશન માટેની આ ટેકનોલોજી વિકસાવી રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં યોજાનાર 10મી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે વાયબ્રન્ટ સમિટ અંતર્ગત 4 થી 5 દેશોના રાષ્ટ્રપ્રમુખો સહિત 35 દેશો સહભાગી થશે. વાયબ્રન્ટ સમિટ દ્વારા અનેક ક્ષેત્રે MOU થશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વાયબ્રન્ટ સમિટ અત્યાર સુધીની શ્રેષ્ઠ વાયબ્રન્ટ સમિટ બની રહેશે અને ગુજરાત વિકાસની નવી ઊંચાઈ સર કરશે. અત્યારે તો ગુજરાત માટે ખૂબ મહત્વનો મુદ્દો એ વાઇબ્રન્ટ છે, એટલે વાઇબ્રન્ટનું પ્રેઝન્ટેશન પણ થયું અને એમાં 9, 10 અને 11 પ્રધાનમંત્રી મોદી સાહેબ ઇનોગ્રેશન કર્યા પછી જે 2 દિવસનો કાર્યક્રમ છે
એ પહેલો 9મી તારીખનો, 10મી તારીખનો, 11મી તારીખનો ખૂબ બ્રીફમાં મંત્રીશ્રીઓ અને સાથે અધિકારીઓ પણ હોય, સ્વાભાવિક છે. એટલે આખી સમજૂતી સાથે ખૂબ હાઈ લેવલ, અને હું એવું કહીશ કે આજ સુધીના જે આપણા વાઇબ્રન્ટ થયા, સૌથી વધારે MOU પણ થશે, અને સાથે વધુ પૂરક માહિતી અને સેમિનાર પણ અહીંયા થવાના છે. B2B, G2G આ બધી મિટિંગો પણ થયા પછી એક નવી ઊંચાઈઓ ઉપર ગુજરાતને આગામી વર્ષોમાં લઈ જવાનું પ્લાનિંગ છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મંત્રીએ જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નસવાડીની વચ્ચે હાઈવે ઉપર ખાનગી વાહનમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતીની ઘટના બાબતે પોલીસે 5 આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી બાજુ બનાવના પગલે સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનો અને અધિકારીઓએ બાળકીઓની મુલાકાત લઈ બાળકીઓની હિંમતને બિરદાવી હતી. સાથે આરોપીઓ સામે કડક પગલાં ભરવાની ખાતરી આપી હતી. તેમજ બસની સુવિધા અંગે પણ કાર્યવાહી કરવા તૈયારી બતાવી હતી. પોલીસને ઝડપથી આ માહિતી મળતા પહોંચી ગઈ. એમાંથી એક જે ડ્રાઈવર અને ટેમ્પો માલિક છે સુરેશ, એની ધરપકડ પણ કરી છે. અને આ તમામે તમામ આરોપીઓ વિરુદ્ધ ખૂબ સખ્ત એવી કલમો, પોસ્કોની, છેડતીની, ધાડની સારી કલમો એવી ઉમેરી છે કે જેથી કરી આવતા સમયની અંદર એમને જામીન પણ ના મળે, અને સરકાર અને ગૃહ વિભાગ ખૂબ સખ્તાઈથી આમાં પગલાં લઈ રહ્યું છે. ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં, જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો, તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી, જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક શારીરિક છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની પાસેથી જે રમના રૂપિયા હતા એ લઈ લીધા હતા. ટોટલ કુલ 6 આરોપીઓ છે, જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે. આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી, જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે. હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે. દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે, અને એક દીકરી જે ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી, જે 17 વર્ષની હતી, જેની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે. એને કડકમાં કડક સજા થાય એવી અમે DSP સાહેબને પણ વિનંતી કરી છે, અને આવો બનાવો ન બને એના માટેની પણ અગમચેતી રાખવામાં આવે. આ સમાજને માટે ખૂબ મોટી કલંકિત ઘટના છે. ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરી અને ટુક્કલ સંદર્ભે રાજકોટ શહેરના સદર બજારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની કર્મીઓની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. થોડા સમય અગાઉ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં રાજ્ય તેમજ આ વર્ષનો પ્રથમ ચાઇનીઝ દોરી બાબતે કેસ નોંધાયો હતો, જેમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરના જાહેરનામા બાદ આ ચેકિંગ ચાલી રહ્યું છે અને તમામ વેપારીઓને ચાઇનીઝ દોરી ના વેચવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં આવેલ સદર બજાર કે જ્યાં આગળ દોરા અને માંજાના વિક્રેતાઓ અને પતંગના વિક્રેતાઓ જે સિઝનલ સ્ટોર્સ છે, ત્યાં આગળ ત્યાં આગળ કોઈ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકલ જે છે એનું કોઈ પ્રકારનું વેચાણ થઈ રહ્યું છે કે કેમ, જે બાબતે આજરોજ અમે LCB ઝોન 2, DCB અને લોકલ પોલીસ મારફતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલ છે. સદર માર્કેટમાં આવેલા વેચાણ કરનારા જે વિક્રેતાઓ છે ત્યાં આગળ અમે પર્સનલ ચેક કરી રહ્યા છે, અને જ્યાં કોઈ આગળ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકલ મળી આવશે એના વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરનાર છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખલાસપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચતા યાત્રાના ઇન્ચાર્જ મૂળજી રાણા, પંચાયતના સભ્યો સહિત ગ્રામજનોએ ઢોલના તાલે પરંપરાગત સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવના હસ્તે ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ તથા પૂર્ણ શક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાનો મળેલા લાભની વાત કરી હતી. આયુષ્માન કાર્ડ કઢાયેલું હતું, એમાં મને સંપૂર્ણ ખર્ચ સરકારશ્રી તરફથી માફ થયેલ છે, અને સારી એવી યોજનાનો મને લાભ મળ્યો આયુષ્માન ભારત અંતર્ગત, જેથી હું મોદી સરકારશ્રીનો આભાર માનું છું. ઝુંપડપટ્ટીમાં રહેતો હતો, મને તાણે બહુ તકલીફ હતી. પ્રધાનમંત્રી મોદી સાહેબની આવાસ યોજનાથી મને પાકું મકાન મળ્યું. અત્યારે એ મકાનમાં રહું છું અને શાંતિથી
મોદી સાહેબ ધન્ય ધન્ય, ખૂબ ખૂબ અભિનંદન. વલસાડની ધરમપુર નગરપાલિકામાં શહેરી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સ્થળ ઉપર નાગરિકોની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારી યોજનાઓની માહિતી આપતા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને યોજનાકીય લાભોના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્ય સહિત અનેક જિલ્લા અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુર જેવું નાનકડી ડ વર્ગની નગરપાલિકામાં આટલી મોટી સંખ્યામાં જે લોકો ઉપસ્થિત રહ્યા અને એનો લાભ લઈ રહ્યા છે, એ દરેક લોકો આજે જેમણે લાભ મળ્યો છે એમણે પોતાના મુખે એમની સફળતા ગાથા પણ કીધી છે અને દરેકને આ જે કંઈ યોજનાઓ છે એને દરેકે એમને વિતરણ પણ કરવામાં આવ્યું અને આજે સેવા સેતુનો કાર્યક્રમ મારફત આજે ધરમપુર નગરપાલિકામાં જે કંઈ લાભાર્થીઓ હશે એમને એમનો લાભ પણ મળવા જઈ રહ્યો છે. આ જે મોદી સાહેબની ગેરંટીવાળી જે યાત્રા, જે ભારત વિકસિત સંકલ્પ યાત્રાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર જિલ્લાના ગામોમાં પરિભ્રમણ કરી રહ્યું છે. ત્યારે આ રથ વ્યારા તાલુકાના સાદડવણ ખાતે પહોંચતા બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને પદાધિકારીઓને કુમકુમ તિલક કરીને હર્ષભેર આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત મળેલી લાભ અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. મને પીએમ કિસાન કલ્યાણ નિધિમાંથી વર્ષે દાડે 6,000 રૂપિયા મળે છે. 6,000 રૂપિયા મળે છે. એમાંથી ખાતર, બિયારણ અને ખેતીનો અન્ય ખર્ચે કરું છું. એમાંથી અમને એટલો ફાયદો મળે છે કે તકે પૈસા મળી જાય અને તકે ખાતર, બિયારણ અને જે તે ખર્ચ આવે છે તે હું વાપરી શકું છું. અને આ 15મો હપ્તો જમા થયો એટલે લગભગ 30,000 રૂપિયા અમારા જમા થઈ ગયા. એ 30,000માં અમે ખાતર, બિયારણ અને દવામાં ઉપયોગ કર્યો છે અને અન્ય જે ખેતીવાડીનો ખર્ચ આવે છે એમાં પણ ઉપયોગ કરું છું. અને એ માટે હું ખેતીવાડી શાખાનો તથા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જાપાનમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય યુદ્ધના સ્તરે થઈ રહ્યું છે. 130 લોકોને કાટમાળ નીચેથી સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. તેમજ અમુક રસ્તા કાટમાળના લીધે જામ છે, જેના કારણે ભૂકંપ પ્રભાવિત જગ્યા પર પહોંચવું અઘરું બની રહ્યું છે. સમગ્ર મામલે જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ કહ્યું કે ટોક્યોના વિમાન મથક પર લાગેલી આગના કારણે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવાના કામને અસર થઈ નથી. આ ઉપરાંત તેમણે વિશ્વ આબોહવા અને આવનાર સમયમાં સંભવિત ભૂકંપના આંચકાને જોતા નાગરિકોને સુરક્ષિત રહેવા તાકીદ કરી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે પહોંચ્યો હતો, જ્યાં નાગરિકોએ પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો અને રથ સાથે ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓને યોજનાકીય લાભની માહિતી આપી લાભોનું વિતરણ કર્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોની વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તેમજ સરકારી યોજનાની માહિતી આપતા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેનો નાગરિકોએ લાભ લીધો હતો. છેવાડાના માનવી સુધી સરકાર પહોંચે, ગરીબ, વંચિત જે લોકો છે એ બધા સુધી સરકારનો લાભ મળે એના માટેનો આ કાર્યક્રમ છે. અધિકારીઓ, પદાધિકારીઓએ ખૂબ જહેમતને બાદ આ કાર્યક્રમ સફળ થયો છે. મારી કાકીને હૃદયમાં તકલીફ થઈ, ડૉક્ટરને બતાવ્યું અને ડૉક્ટરે કહ્યું કે તમારે હિંમતનગર હોસ્પિટલમાં બતાવવું પડશે. તો હિંમતનગર હોસ્પિટલમાં બતાવ્યું એમને કીધું કે તમારા નળીઓ બ્લોક છે અને સ્ટેન્ડ મુકાવવું પડશે. તો સ્ટેન્ડ મૂકવા માટે 1.5 લાખનો ખર્ચો થશે, પણ અમારી પરિસ્થિતિ 1.5 લાખની નથી. તો પછી અમે આયુષ્યમાન કઢાયું અને હિંમતનગરની અંદર અમારી કાકીનું 2 નળીઓ બ્લોક હતી, એમાં સ્ટેન્ડ મુકાયું અને અત્યારની તબિયત બહુ સારી છે. તો આ જે ઓપરેશન કર્યા પછી અમારે કાકી અને અમે પરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનીએ છીએ. કારણ કે આયુષ્યમાન કાર્ડ ના હોત તો અમારી પાસે એટલા પૈસા નહોતા.
તો અમારે કાકીને ખોવાનો વારો આવત. મારી પત્નીના નામે મકાન જૂનું હતું અને જૂનું મકાન હતું અને ત્યાર પછી મેં નગરપાલિકામાં આવાસ યોજનામાં મારું ફોર્મ ભર્યું હતું અને મંજૂર થયું. ત્યાર પછી તબક્કાવાર મને ફોર્મ મંજૂર થયા પછી મને તબક્કાવાર હપ્તાથી પૂરેપૂરા પૈસા મળેલા છે. અત્યારે હું પાકા મકાનમાં રહું છું, એટલે નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા ખાતે યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. સંતો અને મહંતોના સાનિધ્યમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં ઘરે ઘરે અક્ષત અને આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ સેના સહિત સંસ્થાના સભ્યો જોડાયા હતા અને 22મી જાન્યુઆરીના રોજ દીવડા પ્રગટાવી ઉજવણી કરવા હાકલ કરી હતી. ઘરે ઘરે ભગવાન રામનું નિમંત્રણ, અયોધ્યા પૂરી દર્શન જવા માટેનું નિમંત્રણ બધા રામ ભક્ત બનીને દરેક ઘરે આપી રહ્યા છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં પણ 3 લાખથી વધારે ઘરોમાં પવિત્ર અક્ષત અને ભગવાન રામનું એક છબી મંદિરની અને પત્રિકા ઘરે ઘરે આપશે. સાથે સાથે અયોધ્યા આવવા માટેનું, દર્શન જવા માટેનું નિમંત્રણ પણ રામ ભક્તો આપવાના છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાઈ રહેલ ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં પહેલી ઇનિંગમાં સાઉથ આફ્રિકા 55 રનમાં ઓલ આઉટ થયું છે. ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 23.2 ઓવરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. તો આ સાથે અત્યારનું આ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.